सत्य અને સેવાના માર્ગે ચાલે, એ સરદાર પટેલના માર્ગે ચાલે, એ માર્ગને આધુનિક યુવા યુગમાં સાર્થક કરવાનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ છે સરદાર પટેલ ગ્રુપ. તેના અધ્યક્ષ પદે રહી સતત સરદારના વિચારોને સાર્થક કરી વર્ષ 2002 થી આજ સુધી વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરી. શ્રી મનીષ સંઘાણીએ સેવાકીય પ્રવૃત્તિને જીવંત બનાવી સરદાર પટેલને ફરી ગુજરાતના યુવા હૈયામાં જીવંત કર્યા છે. પતંગ ઉત્સવ હોય કે નવરાત્રી, સરદાર પટેલ ગ્રુપે લોક કલ્યાણના કાર્યમાં મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છાઓ પ્રાપ્ત કરી છે. પૂરની સ્થિતિ હોય કે અછતની, સુખ હોય કે દુઃખની, દરેક વાતમાં ગુજરાતના કલ્યાણ માટે હંમેશા કાર્યરત રહેતા પિતાશ્રી દિલીપ સંઘાણીના આશીર્વાદથી લોકસેવામાં તત્પર રહેતા અને સરદાર પટેલના આદર્શોમાં માનતા સરદાર પટેલ ગ્રુપના કાર્યોને આજે બિરદાવવામાં આવે છે. સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ શ્રી મનીષ દિલીપભાઈ સંઘાણી. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે યુથ રોક્સમાં અમરેલીના યુવા નેતા અને યુવક પેઢીને રિપ્રેઝન્ટ કરતા નેતા એટલે શ્રી મનીષ સંઘાણી યુથ રોક્સમાં હાજર છે. નમસ્કાર મનીષભાઈ, આપનું યુથ રોક્સમાં સ્વાગત છે. સૌપ્રથમ પ્રશ્ન હું આપને એ પૂછું કે આપ એક યુવા નેતા છો, એટલે સૌપ્રથમ એટલા માટે લીધો છે કે આપે અભ્યાસ શું કર્યો? અર્જુનભાઈ, પહેલા તો હું યુથ રોક્સનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજ મને આવી સારી તક આપી કે મારી વિશે કહેવાનું. મેં અભ્યાસ 1 થી 12 ધોરણ લગી અમરેલીમાં જ કર્યો. 10 ધોરણ લગી રૂપાયતન સ્કૂલમાં ભણ્યો અને 11-12 કોમર્સ મેં ફોરવર્ડ સ્કૂલમાંથી કર્યો. પછી મારો આગળનો અભ્યાસ કરવા કોમર્સ કોલેજ કરવા હું બરોડા ગયો, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં, અને પછી ત્યારબાદ મેં LLB કર્યું ત્યાં છે MS ને યુનિવર્સિટી. LLB મેં પાછું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કર્યું. તો જાહેર જીવનમાં ટૂંકમાં LLB ભણવાનું પૂરું કરી અને ત્યારબાદ આપ જાહેર જીવનમાં જોડાયા. એક આપણે જાહેર જીવનમાં પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું, તો આ બાબતની ઇન્સ્પિરેશન કોણ આપને? જાહેર જીવનમાં આવવાની ઇન્સ્પિરેશન વાત કરું તો જ્યારે મેં 12th પૂરું કર્યું ત્યારથી જ મને એવી ઈચ્છા હતી કે હું કંઈક નવું કરું, સમાજ માટે કંઈક નવું કામ કરું. તો મિત્રો બેઠા હતા અને ચર્ચા કરી કે આપણે એક સંસ્થા બનાવી, ગ્રુપ બનાવે. એમાંથી સરદાર પટેલ નામનું, જે આપણા અખંડ શિલ્પી દેશના થઈ ગયા સરદાર વલ્લભભાઈ પટેલ, જે લોખંડી પુરુષ, એમાંથી અમે એમનું નામ લીધું અને અમારી સંસ્થાનું નામ સરદાર પટેલ ગ્રુપ રાખ્યું. ત્યારથી અમે સામાજિક કાર્યો કરતા આગળ વધ્યા. હું બરોડા ગયો, ત્યાં પણ સરદાર પટેલ ગ્રુપનું કામગીરી મેં કન્ટિન્યુ ચાલુ રાખી અને એમાં સમાજના કામ કરતા સરદાર પટેલની માંથી મને પ્રેરણા મળી. અને બીજી જે મારા ઘરમાં જ મારું ફેમિલી એટલે પોલિટિકલ પરિવાર, મારા ફાધરમાંથી સૌથી વધારે મને મારા ફાધરમાંથી ઇન્સ્પિરેશન મળી કે હું કંઈક કરું, દેશ માટે, રાજ્ય માટે હું કંઈક મારું એવું યોગદાન આપું કે લોકો મને યાદ રાખે અને એમને પણ હું કંઈક નવું આપી શકું. બરોબર વાત છે. આ એક જે જસ્બો છે આજના દેશના યુવાનોમાં જરૂરી છે. ત્યારે મારે આપને એક પ્રશ્ન પૂછવો છે કે યુથ એટલે શું? એની ડેફિનેશન તમે શું આપો છો? યુવાનીની વ્યાખ્યા તમારા મતે શું? યુવાની એટલે યુવાનમાં એટલી તાકાત હોય છે કે સમગ્ર દેશમાં સત્તા પરિવર્તન માત્ર યુવાન જ કરી શકે. જ્યારે આપણા દેશમાં અંગ્રેજો આવ્યા, એની સામેની ચળવળ એક યુવાને જ ઉપાડી હતી. જે આપણા મહાત્મા ગાંધી, તે જ્યારે તેને ચળવળ કરી હતી યુવાન જ હતા. શહીદ ભગતસિંહ કે ચંદ્રશેખર આઝાદ કે સરદાર વલ્લભભાઈ પટેલ, જે પણ વસ્તુ દેશ માટે આઝાદ કરવા માટે ચળવળ કરી તો યુવાનોએ ઉપાડી. આ દેશમાં ક્યારેક પણ સત્તા પરિવર્તન થાય તો યુવાનો લાવે છે. યુવાનોમાં જે તાકાત છે એ કોઈના માનથી. જ્યારે યુવાનો ભેગા એક યુનિટી બનાવે તો કોઈ પણ સત્તા હોય એ ધારે તે કામ કરાવી શકે. એટલે તમારું એમ કેવું છે કે યુવાનોની અંદર એ જુસ્સો છે, એ તાકાત છે કે એ અત્યારે ધારે એ કરી શકે. તેમ છતાં સમાજની અંદર એક એવી છાપ છે કે આજના યુવાનો છે તે આડા રસ્તે છે, તે રસ્તો ચૂકી ગયા છે, ધ્યેય એમનું કોઈ હોતું નથી. તો એ બાબતે તમારું શું કહેવું? સમાજ આ બાબતે સાચો છે? આ વસ્તુ હું જ્યારથી સમજવાનો થયો ત્યારથી સમજું છું. આપણે પૂછે આપણને આપણા વડીલો એવું કહે છે કે એક જણા યુવાનો બગડી ગયા છે, પણ આપણે આપણા વડીલોને પૂછો, એમના વડીલો એમને એ જ કહેતા
કે આજના યુવાનો બગડી ગયા છે, સમજ નથી કે એટલે આ તો વર્ષોથી પરંપરાગત ચાલ્યો. આજે આપણે યુવાન છીએ, કાલ સવારે આપણે પણ વડીલ બનશું, આપણે પણ બાળકો છે, તો આપણે જ કહેવાના કે આજના યુવાનો બગડી ગયા. એટલે એક વારસાગત શબ્દ પેઢી દર ચાલ્યો જ આવે છે. જે રીતે આપણે વાત કરી આગળ કે જનરેશન ગેપ હોય છે, યુવાનોની ને વડીલો વચ્ચે એક ઉંમરનો તફાવત છે, તો એ વિશે આપનું શું કહેવું છે જનરેશન ગેપમાં? જનરેશન ગેપ વિશે કહું તો ઘણા પરિવારમાં હોય છે, પણ જ્યાં એજ્યુકેશન ઓછું હોય છે ત્યાં જનરેશન ગેપ વધુ હોય. આજ મારા જ પરિવારની વાત કરું, મારા ફાધરની વાત કરું તો એમનો પણ અભ્યાસ આવ્યો, હું પણ અભ્યાસ. અમે બે એકાબીજાને સમજી શકીએ છીએ, વાત બધી કરી શકીએ. તો અમારા બે વચ્ચે કોઈ પણ જનરેશન ગેપ નથી. મારી કોઈ પણ વાત હોય તો સામાન્ય રીતે એમ સાથે ચર્ચા કરી શકું, એ એમનું મંતવ્ય આપે ને એ પણ જે કંઈ મંતવ્ય આપે તો હું સ્વીકારી લઉં. જનરેશન ગેપ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે ફેમિલી વડીલ આપણને કોઈ સલાહ આપે અને આપણને એ સલાહ મુજબ વર્તવું ન હોય, ત્યારે જનરેશન ગેપ ઊભો થાય. ત્યારે આપણને એવું લાગે કે વડીલ છે એની રીતે સાચું છે એટલે એ ગમે એવું બોલે છે, પણ આપણને એવું સાચી ન લાગે એટલે આપણને જનરેશન ગેપ લાગે. પણ જ્યારે ખરેખર વડીલો કે માનવું પડે કે જનરેશન ગેપ નથી, એ એમના અનુભવને આધારે આપણને સાચું કહે છે, એ સ્વીકારી લો, માનો તો જનરેશન ગેપ બિલકુલ છે જ નહીં દુનિયામાં. આપણે જે વાત કરી કે જનરેશન ગેપ હોય છે કુટુંબમાં, આપના પપ્પા સાથેની વાત કરી, તો હવે મને એ પ્રશ્ન થાય છે કે આપણે થોડા તમારા તરફ વળીએ કે આપ જે કુટુંબમાંથી આવો છો, એ કુટુંબ એક જાહેર જીવનમાં સાથે જોડાયેલું કુટુંબ છે, આખું કુટુંબ આપનું. તો આપનું બાળપણ કેવું વીત્યું? ત્યાર પછી એક કુટુંબથી જુદા પડીને MS યુનિવર્સિટીમાં ગયા, તો એ ગાળો કેવો વીત્યો આપનો, એ વિશે થોડી વાત કરો. મારી વાત કરું તો મારો બોર્ન 85 માં થયો છે, જ્યારે મારા પપ્પા ફર્સ્ટ ટાઈમ વિધાનસભા જીત્યા હતા. તે પહેલા પણ તે રાજકારણમાં હતા, સક્રિય હતા, બીજા ઘણા ઇલેક્શન જીત્યા, પણ ત્યારે ફર્સ્ટ ટાઈમ MLA બન્યા હતા. ત્યારથી અત્યાર સુધી હું જોઉં તો 90 માં મારા પપ્પા મિનિસ્ટર, તે હું અભ્યાસ કરવા પહેલું ધોરણ મેં 1 વર્ષ ગાંધીનગર કર્યું, મારા પપ્પા મિનિસ્ટર હતા. પછી ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો કે અમરેલીમાંથી એમને સંસદ બનાવવા, તે સંસદ લઈને અમે દિલ્હી જતા રહ્યા. હું પાછો અમરેલી આવ્યો અભ્યાસ કરવા મારો આગળ. એટલે જે રીતના મારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે, આ સંઘાણી પરિવારને સમગ્ર જિલ્લો ઓળખે છે કે સત્તા ઉપર અમે વર્ષોથી રહ્યા. એટલે મારો ઉછેર એક રાજકુમાર તરીકે થયો છે. હું જે માંગુ, જે ઈચ્છું એ હાજર થઈ જતું. 12th લગી અમરેલી ભણ્યો, ત્યારે મારા પપ્પાને એવું થયું કે આ અમરેલીમાં જે રીતના જે આને જાહેર લાઈફ સામાન્ય લોકો કઈ રીતના જીવે છે તે દેખાડવું પડે. એ નિર્ણય લીધો કે મનીષને કોઈ પણ રીતના અમરેલી મુકાવો. મને એને ઓફર આપી કે તારે આગળ અભ્યાસ કરવા, અમરેલી તો કરવાનો જ નથી, સમગ્ર દેશમાં કે દેશ બહાર ક્યાં કોઈ પણ જગ્યાએ જવું હોય તો જા. ઈચ્છા નહોતી મારી બિલકુલ, કારણ કે મેં જે રીતના મારું 12th પૂરું થયું, સરદાર પટેલ ગ્રુપની સ્થાપના કરી 2002 માં, અને જે રીતના ગ્રુપમાં કામ કરો, ઈચ્છા મારી અહીંયા જ લેવાની હતી. પણ ઘરનો આગ્રહ હતો મારા પપ્પા મમ્મીનો, એટલે હું આગળ અભ્યાસ કરવા માટે હું બરોડા ગયો, MS યુનિવર્સિટીમાં એડમિશન લીધું. ત્યાં ગયા પછી મને જાહેર જીવનની ઘણી બાબતો એવી છે જે જાણવા મળી. મારા જીવનમાં મેં જે વસ્તુ ક્યારેય જોઈ નહોતી. પરિસ્થિતિ અમારી ઘણા વર્ષોથી સારી છે. મને મારા પપ્પા ધારક તો ત્યાં 4 વ્હીલર સારી અપાઈ ગયો, પણ એને મને નહોતી અપાઈ. બાઇક પણ કેટલા સમય પછી અપાઈ. ત્યાં હું રિક્ષામાં કોલેજે જતો, પ્લસ અમરેલી જ્યારે આવતો તો જનરલ ST બસમાં આવતો, કોઈ પ્રાઇવેટ બસ આવતી નહીં. 4 વર્ષ હું બરોડા રહ્યો, ST બસમાં અપડાઉન કર્યું. મારું ઘર ઘણું જે સામાન્ય લોકોની જેમ ત્યાં થયું. પ્લસ જે સરદાર પટેલ ગ્રુપની સ્થાપના મેં 2002 માં અહીંયા કરી હતી, એ જ સરદાર પટેલ ગ્રુપ પછી મેં બરોડાથી ચાલુ કર્યું. બરોડા ગ્રુપ બન્યું, વધાર્યું. પ્લસ MS યુનિવર્સિટી એટલે ગુજરાતની માત્ર એક એવી યુનિવર્સિટી જ્યાં ઇલેક્શન જે આપણે અહીંયા MLA ધારાસભા જે ઇલેક્શન થતા હોય ને એ રીતના જનરલ ઇલેક્શન થાય છે. એક સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીના હોય તે બધા જ વોટિંગ કરે. ઈ રાજકારણમાં મેં જંપલાયું. પહેલા જ વર્ષે હું ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ બન્યો. આગળ 6 વર્ષ મેં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું. થોડાક મનભેદને લીધે 1 વર્ષ માટે હું પરિષદથી અલગ પડ્યો અને સરદાર પટેલ ગ્રુપ જે હું ત્યાં ચલાવતો 6 વર્ષથી, એમાંથી મેં અલગ જઈને
20 જેટલી સીટ પર ઇલેક્શન લડાવ્યું અને એમાંથી પહેલા જ વર્ષે 12 સીટ અમે જીતી લાવ્યા. બીજા વર્ષે પાછું વિદ્યાર્થી પરિષદને એવું થયું કે જે કાંઈ ભૂલ થઈ એમનો મારો મતભેદ હતા ભેગા થયા બેઠા અને પછી ત્યારથી અત્યાર સુધી સરદાર પટેલ ગ્રુપ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બંને સાથે ઇલેક્શન લડાવે છે. પ્લસ એનાથી એ ફાયદો મને થયો કે મારી સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જે મારી લીધે મારા વ્યક્તિગત સંબંધને લીધે અને સરદાર પટેલ ગ્રુપનું સારું કામ જોઈને જોડાણા હતા એ લોકો અભ્યાસ પૂર્ણ કરી પોતપોતાના રહેણાંક ક્ષેત્રમાં પાછા ગયા તો ત્યાં પણ એ સરદાર પટેલ ગ્રુપ ચાલુ કર્યું એટલે એનાથી આજ મને બહુ જ ફાયદો થયો છે. જે મારા ફેમિલીનો મારા મમ્મી પપ્પાનો નિર્ણય હતો એનાથી આજ મને ખૂબ જ ફાયદો થયો. જો હું આજ અમરેલી અભ્યાસ કરતો તો હું માત્ર મારી વિચારધારા અમરેલી પૂરતી નાની હોત સીમિત રહી હોત. આજ મારી વિચારધારા જેમ એમએસ યુનિવર્સિટી વિશાળ છે એમ મારી વિચારધારા પણ વિશાળ થઈ ગઈ અને સમગ્ર દેશનું વિચારતો થયો. આ સરદાર પટેલ ગ્રુપ સમગ્ર રાજ્યમાં 12 થી 15 જિલ્લામાં સ્થપાઈ ગયું છે અને 26 જિલ્લામાં સ્થાપવાની મારી ઈચ્છા છે અને એમાં જો કામગીરી કરી રહ્યો છે અને આગળ વધું છું. તમે જે રીતે વાત કરી કે અહીંયા સરદાર પટેલ ગ્રુપ શરૂ કર્યું અને ત્યારબાદ વડોદરા ભણવા જવાનું થયું તો ત્યાં પણ તમે કીધું કે શરૂ કર્યું આપણે ગ્રુપ તો ત્યાં કઈ પ્રવૃત્તિઓ કરી ત્યાં? સૌપ્રથમ તો મને રાજકારણમાં ઈચ્છા છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાનો અને સરદાર પટેલ એક યુનિટીનો સિમ્બોલ છે. સરદાર પટેલ એટલે મને પણ એક યુનિટી કરવામાં મારી તીવ્ર ઈચ્છા એની એક યુનિટી ભેગી કરી કે સરદાર પટેલ ગ્રુપના માધ્યમથી અમે આજ જેટલા પણ દેશમાં ને ફાયદો ન કરે દેશને નુકસાન થાય એવા જે કેન્દ્ર સરકાર કામ કરતી એનો વિરોધ જેમ કે પેટ્રોલનો ભાવ વધારો વેટમાં નિર્ણય લેવાનો હતો કે ગિરનાર સિંહને મધ્યપ્રદેશ ફેરવાનો હતો એમનો વિરોધ એવા અસંખ્ય આંદોલનો અલગ અલગ કર્યા. પ્લસ એમએસ યુનિવર્સિટીમાં ઇલેક્શન અને 6 વર્ષ સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે કામ કર્યું. 6 વર્ષ પછી અમે નિર્ણય લીધો કે હવે સરદાર પટેલ ગ્રુપ પોતે ઇલેક્શન લડાવશે. પ્લસ ગરબાનું આયોજન ગણપતિ ઉત્સવ ધાર્મિક ઘણા પ્રસંગો જેટલા પણ ધાર્મિક બધા જ સેલિબ્રેટ અમરેલીમાં પણ કરીએ છીએ અમે અને બરોડામાં પણ કર્યા. આ રીતના સરદાર પટેલ ગ્રુપને અમે ત્યાં આગળ વધાર્યું. એમ આપણે કીધું જે રીતે તો આ સરદાર પટેલ ગ્રુપનું એમ શું છે? સરદાર પટેલ ગ્રુપનો એમ અમારો મુખ્યત્વે સ્ટુડન્ટ એક એવી વસ્તુ કે યુનિટી થઈ શકે કે સરદાર પટેલ યુનિટીનો સિમ્બોલ છે એટલે એક યુનિટી બનાવો અને સ્ટુડન્ટની હરેક ઈચ્છા એમનો અભ્યાસ હોય કે દેશ માટે કંઈક કરી ચૂકવાની ભાવના હોય તે યુનિટી વગર ન થઈ શકે. એટલે અમારો એમ યુનિટી કરવાનો છે અને સ્ટુડન્ટને આગળ વધારવાનો. આ ઘણા સ્ટુડન્ટો એવા હોય છે જે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોય પણ આર્થિક પરિસ્થિતિ ફેમિલીની પરિસ્થિતિ બહુ જ નબળી હોય એનાથી તે ઉચ્ચ અભ્યાસ કરી નથી શકતા. આ સરદાર પટેલ ગ્રુપના હું છું બીજા મારી અનેક ઘણા એવા મેમ્બરો જેની આર્થિક પરિસ્થિતિ ઘણી સારી હોય તો મેં એમને હેલ્પ પણ કરીએ છીએ અભ્યાસ માટે જે ખરેખર હોશિયાર હોય સારા પર્સન્ટેજથી પાસ થતા હોય અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો વિદ્યાર્થીને આગળ વધવાનો અને યુનિટી કરવાનો મેઇન અહેમ છે સરદાર પટેલનો. સરદાર પટેલ ગ્રુપના મેઇન એમ છે. આની પહેલાના પ્રશ્નમાં આપણે વાત કરી કે તમે જે કીધું કે મારા માતા પિતાએ મારા માટે જે નિર્ણય લીધો હતો એ આજે યોગ્ય છે તો આજે સમાજની એક બીજી પણ ફરિયાદ છે કે આજના યુવાનો જે છે એ વડીલોનું અપમાન કરી નાખે છે તો એ બાબત તમને કેટલી યોગ્ય લાગે છે? યોગ્ય છે કે નહીં? વડીલોનું અપમાન કરવું એ તો કદાપી યોગ્ય ન હોઈ શકે. વડીલ કહેવાય એમાં આપણા ફેમિલી મેમ્બર મા બાપ આજ એકનો ખોટો નિર્ણય હોય તો પણ આપણને ખબર છે એકદમ ખોટો નિર્ણય તો પણ એ નિર્ણય લીધો એ સ્વીકારવો જ પડે. એ એમના બાળકોનું સામાજિક ફરજ છે. વડીલોનું આજ ઘણા લોકો અપમાન કરવાની એનું માત્ર કારણ ફિલ્મ લાઈન છે. આ પિક્ચરો એટલા વેસ્ટર્ન કલ્ચર પર જતા રહ્યા છે અને લોકો જે વેસ્ટર્ન કલ્ચર બાજુ વળી રહ્યા છે એટલે વડીલો જે કહે છે એ અમને સાચું નથી લાગતું. એને એમ લાગે વડીલો ખોટા છે પણ વડીલો સાચા છે એનું અપમાન કદાપી ના કરવું જોઈએ. આપણે જે રીતે વાત કરી વેસ્ટર્ન કલ્ચરને વધારે યુવાનો એ તરફ ઢળે છે ત્યારે મારે આપને એ પૂછવું છે કે ઇન્ડિયન કલ્ચર તરફ નથી ઢળતા અને વેસ્ટર્ન કલ્ચર તરફ વધારે ઢળે છે તો એ માટે યુવાનોને પાછા વળવા શું કરવું પડશે? કારણ કે આ વાત આપણે જે વાત થઈ કે માતા પિતાનું એક સ્ટેપ ઉપર જઈને યુવાનો નથી માનતા તો એમને કોણ પાછા વળી શકે? તો કે યુવાનો. તો એ માટે શું કરવું જોઈએ? યુવાનો પાછા વળી શકે. આ વેસ્ટર્ન કલ્ચર બાજુ જવાનું જે મેક્સિમમ
યંગ સ્ટાર જઈ રહ્યા છે એનું માત્ર કારણ ફિલ્મ છે. આજ આપના એક્ટરો શું કરે છે, એક્ટરીસ આજ બોયઝ હોય તો સલમાન ખાન કે શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન કઈ રીતનું ડ્રેસિંગ કર્યું છે, શું સ્ટાઇલ મારે છે, કઈ રીતના સિગરેટ પીવે છે, કઈ રીતના ડ્રિંક લે છે, તો એ જો એમાંની સારી વસ્તુ કોઈ નથી લેતા. નેગેટિવિટી બહુ આવી ગઈ. આજ કોઈ પણ ગર્લ્સની વાત કરો તો ઐશ્વર્યાએ કેવા કપડાં પહેર્યા, દીપિકાએ કેવા કપડાં પહેર્યા, કેટરીના કૈફે કેવા પહેર્યા, એને વ્યાપાર કરવો છે ફિલ્મ લાઈનમાં. એટલે ટૂંકા કપડાં વેસ્ટર્ન કલ્ચરના પહેરે છે અને આજના બોયઝને એવું જોવું ગમે છે, પણ ગર્લ્સ પણ એવું જોઈ અને એ સ્ટાઇલ મારવા છે. એ વસ્તુ અત્યંત ખોટી છે. ફેમિલીના લોકોને ગમતું નથી હોતું, પણ બાળકોની ઈચ્છાને લીધે કોઈ કંઈ બોલતું નથી. એટલે યંગ જનરેશનને સ્વયં પોતે જ વિચારી અને જેટલા સમજે એટલા બીજા ભાઈબંધ મિત્રોને સમજાવવા જોઈએ કે વેસ્ટર્ન કલ્ચર બાજુ ન જવું જોઈએ. પોતાની રીતના સમજીને આવે તે જ આવી શકે. બાકી વડીલો તો ગમે એટલું કે છે બાળકોને ખોટું જ લાગશે. અત્યારનો જે રીતનું આપણું સમાજનું કલ્ચર થઈ ગયું તો વડીલોનું સાચું લાગતું જ નથી. પોતે સ્વયંભૂ વિચારે તો જ થઈ શકે. બહુ યોગ્ય વાત કીધી છે આપણે. આની સાથોસાથ મારે આપને એ પૂછવું છે કે આપણે જે રીતે વાત કરી કે MS યુનિવર્સિટીમાં ભણ્યા અને તમે બહાર નીકળ્યા, છૂટા પડ્યા પરિવારથી, ત્યારે તમને એ વાત સમજાણી કે આપણે દેશ માટે વિચારવું જોઈએ. તો આપણા યુવાનોને વાત એ કરો કે દેશ માટે વિચારવું શું છે? પક્ષથી કે કોઈ રાજ્યથી, કોઈ ભાષાના વાતથી ઉપર જઈને દેશ માટે શું કામ વિચારવું જોઈએ? આજ સમગ્ર દેશની વાત કરું તો મેં પહેલા જેમ વાત કરી એમ પરિવર્તન હંમેશા યુવાનો લાવી શકે છે. આજ 26 જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય, આજનો યુવાન એમ કે મને મારા દેશ ઉપર ગર્વ છે. હું યુવાનોને કહેવા માંગુ છું કઈ વાતનો ગર્વ છે તમને? આપણી સંખ્યા જે રીતના વધી રહી છે દેશમાં એ બાબતનો ગર્વ છે કે આપણા દેશમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે એનો ગર્વ છે કે આ બહારની વેસ્ટર્ન કલ્ચર, ખરાબ કલ્ચર જે આપણા દેશમાં આવી રહ્યો એનો ગર્વ છે? બીજાની ટીકા કરવાનો ગર્વ છે? કઈ બાબતનો ગર્વ? આ કોઈ પણ યુવાન છે એને પહેલા પોતે શું કરે છે તે વિચારવું જોઈએ. આ કોઈ પણ યુવાન છે, કોઈ પણ રાજકારણી હોય, કોઈ પણ પોલીસ વાળો હોય, વકીલ હોય કે ડોક્ટર હોય, એને નકારતો થઈ ગયો કે આ રાજકારણી ભ્રષ્ટાચારી છે, આ પોલીસ વાળો ભ્રષ્ટાચારી છે. વકીલો કે ભ્રષ્ટાચાર ક્યાંથી આવ્યો? તો યુવાનમાંથી જ આવ્યો છે. ના નેતા, પોલીસ વાળા, વકીલો કે ડોક્ટરો કોઈ ડાયરેક્ટ નથી જેલમાં. તે પણ આપણા જેમ સામાન્ય પરિવારમાં થતા. આપણા સરદાર પટેલ લઈ લ્યો, એ રાજકારણી જ કહેવાય, સામાન્ય પરિવારમાં થયા. મહાત્મા ગાંધી સામાન્ય પરિવારમાં થયા હતા. હાલની વાત કરીએ તો આપણા હયાત નેતાઓમાં અટલ બિહારી વાજપેયી સામાન્ય પરિવારમાં હતા. નરેન્દ્ર મોદી આ જેની પર સમગ્ર દેશ ફક્ર કરે છે કે આપણો પ્રાઇમ મિનિસ્ટર આપણો નરેન્દ્ર મોદી હોય, એ પણ સામાન્ય પરિવારમાંથી છે. એનામાં જસ્બો હતો કે મારે દેશ માટે કંઈક કરવું છે. એને કોઈની ટીકા નહોતી કરી, કોઈને નકાર્યા નહોતા કે આ રાજકારણીઓ ખરાબ છે. એને એવું લાગ્યું કે હું આમાં આવીશ અને દેશને સુધારીશ, એટલે આવ્યા. આ કોઈ પણ યુવાન, કોઈ પણ વ્યક્તિને નકારવો હોય તેને નકારવાનો અધિકાર જ નથી. પોતે સાચો છે, પોતે સારો છે, જો એનામાં તાકાત હોય તો આવે ફિલ્મમાં અને દેશને સુધારે. કોઈ પણ એક વ્યક્તિ સમગ્ર દેશને નથી સુધારી શકવાનો, પણ એમનાથી થાય એટલું તો થોડુંક તો યોગદાન આપે. બીજાને નકારવાનું બંધ કરી આ યુવાનોને પોતાની રીતના સમજી વિચારીને કોઈને નકારવા સિવાય પોતે જે ફિલ્મમાં હોય એ ફિલ્મમાં આવી અને પોતાની રીતના દેશ માટે જે કંઈ સારું કરી શકે એ કરવાની જરૂર છે. બહુ યોગ્ય વાત કીધી છે આપણે ઉમેશભાઈ કે યુવાનોએ આજે દેશ માટે પોતાનાથી થઈ શકે જે કંઈ, એવું નથી કે બહુ મોટું કરવું, જે કંઈ નાનું એવું થઈ શકે તે કરવાની જરૂર છે. ત્યારે મારે એ પણ વાત કરવી છે કે આપે જ એકવાર વાત કરેલી કે ઇન્ડિયા છોડો ને ભારત બોલો, એ જસપુરનું કારણ એ વસ્તુ આજ જે ઇન્ડિયા છોડો ને ભારત બોલો સરદાર પટેલ ગ્રુપનું અમારું સ્લોગન છે. આજ આપણા દેશના કોઈ પણ વ્યક્તિને સામાન્ય રીતે પૂછે નામ, આપણા દેશનું નામ શું છે, ગુજરાતીમાં શું કહેવાય, હિન્દીમાં શું કહેવાય અને ઇંગ્લિશમાં શું કહેવાય, તો સામાન્ય વ્યક્તિનો જે વિચાર છે એને સીધો જવાબ આપશે. તેનો જવાબ એવો હશે કે આપણા દેશને ગુજરાતીમાં ભારત કહેવાય, હિન્દીમાં હિન્દુસ્તાન કહેવાય અને ઇંગ્લિશમાં ઇન્ડિયા કહેવાય. ભાઈઓ, હું તમને એટલું કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ દેશ જેનું નામ લેવામાં આવે તેનો ઉચ્ચાર એક સરખો જ નીકળે. રાઇટિંગ ભલે અલગ અલગ હોય, તો આપણા દેશનું નામ ભારત છે અને આપણો દેશ અખંડ ભારતના નામે ઓળખાતો. જે આપણા દેશનું નામ દુષ્યંત પુત્ર ભરત રાજા જે આપણા દેશના થઈ ગયા એના ઉપરથી પડેલું છે. હિન્દુસ્તાન નામ જ્યારે આપણો દેશ આઝાદ થયો તે
પાકિસ્તાન અને હિન્દુસ્તાન આ તરફ હિન્દુઓ વધુ રહેતા હતા, એટલે આપણા દેશને હિન્દુસ્તાન કહેવાય. જ્યારે ઇન્ડિયા નામથી તો લેતા જ સંકોચ થાય કે આપણા દેશ પર 200 વર્ષ જે અંગ્રેજ સરકારે રાજ કર્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપની જેને શરૂઆત કરી આપણા દેશમાં આવી અને એમને ઇન્ડિયા નામ આપેલું. આજ એ નામ આપણો દેશ એટલો મહેકાવેલો છે કે આઝાદ થઈ ગયાના આટલા વર્ષો સુધી પણ આપણા દેશનું નામ નથી બદલી શક્યા. બહુ સાચી વાત છે. કમસે કમ દેશના નેતાઓ ન બદલે તો કાંઈ નહીં, આપણે કોઈનો દોષ નથી દેવો. પણ ભાઈઓ, આપણે તો આપણી વાણીમાં સુધારો કરી શકીએ ને. આપણે ઇન્ડિયા બોલવાનું છોડો અને ભારત બોલવાનું ચાલુ રાખો. કે ભારત દેશ એ આપણા દેશનું નામ સાચું ભારત છે, જે આપણી સંસ્કૃતિ મુજબ ભરત રાજાના નામ ઉપરથી પડ્યું છે. અને ભારતનો અર્થ કેટલો બધો સરસ છે કે ભારત, ભા એટલે પ્રકાશ અને રત એટલે તલ્લીન રહેનાર. તો ભારત એટલે જ્ઞાનના પ્રકાશમાં જે દેશ હંમેશા તલ્લીન રહે છે એવું નામ છે. અને આ વસ્તુ યુવાનો બહુ આસાનીથી કરી શકે એમ છે. મારે યુવાનોને એક જ વસ્તુ કહેવાની છે કે ઇન્ડિયા છોડો અને ભારત બોલો. કારણ કે કોઈ પણ દેશમાં જાય તો ભારતીય સંસ્કૃતિ પ્રખ્યાત છે. ઇન્ડિયન સંસ્કૃતિ કોઈ જગ્યાએ નથી બોલાતું. આ વિદેશમાં ભલે આપણું ઓન પેપર નામ ઇન્ડિયા ચાલતું હોય, પણ અમેરિકા કે ઇંગ્લેન્ડ કે જાપાન, ચીન, કોઈ પણ જગ્યાએ ભારતીય સંસ્કૃતિ જ હંમેશા બોલવામાં આવશે. ઇન્ડિયન અને આમેય આપણો દેશ એટલે 5,500 વર્ષ સુધી જે આપણે સંપત્તિ ભેગી કરી છે, એ સંપત્તિને કોઈ 550 વર્ષમાં આવીને લૂંટી જાય અને આપણે એના દીધેલા નામ જો વાપરીએ તો ન જ યોગ્ય કહેવાય. બરોબર વાત છે. હવે હું આપણે બધી વાત થઈ, હજી એક પ્રશ્ન પૂછું, આમાંથી જ નીકળે છે કે જે રીતે ઇન્ડિયન કલ્ચર, વેસ્ટર્ન કલ્ચરની વાત આવે છે, તો એવા ઘણા બધા તહેવારો છે કે જે આપણે વેસ્ટર્ન કલ્ચરના અપનાવી લીધા છે. જેમ કે ક્રિસમસ છે, આ છે, વેલેન્ટાઇન ડે છે. વેલેન્ટાઇન ડે લઈ લઈએ આપણે, તો એ એક એવો દિવસ છે કે જે આખા દેશમાં ઉજવાય છે અને બધા એની ટીકા કરે છે. તો આ શું યોગ્ય કરે છે કે નથી કરતા? આપનું શું કહેવું છે આ બાબતે? વેલેન્ટાઇન ડે કયો, ફાધર્સ ડે કયો, મધર્સ ડે કયો કે ફ્રેન્ડશિપ ડે કયો, આ ઘણા ડેઝ એટલે અંગ્રેજોના તહેવાર. ડેઝની વાત કરું તો ફાધર્સ ડે શું કામ ઉજવવામાં આવે છે, મધર્સ ડે શું કામ ઉજવવામાં, કે અંગ્રેજો જે બીજા દેશોમાં, જે આજ આપણે પણ એક કલ્ચર અહીંયા આવી ગયું છે, વૃદ્ધાશ્રમો ખુલી ગયા છે, જેમના મધર ફાધરને સાથે નથી રાખતા અને ત્યાં મૂક્યા છે કે વર્ષમાં એક દિવસ એવો જેને મળવા જવાનું, એ ફાધર્સ ડે ને મધર્સ ડે. એ જ રીતના વાત કરીએ વેલેન્ટાઇન ડે, સમગ્ર દેશ એમની ટીકા કરે છે, પણ ઉજવવાનું કોઈ બાકી નથી રાખતું. ટીકા કરનારા લોકો પણ ઉજવતા હોય, તો ટીકા કરવાની જરૂર નથી કોઈ જ દેશની. સ્વયંભૂ આજનો યુવાન પોતે બધું જ સમજી શકે છે. એમની ઈચ્છાથી કરતો હોય એને પોતાને સમજી, બીજાને ટીકા કરે પોતાને સમજી અને ન ઉજવે. ફ્રેન્ડશિપ ડે ની વધુ વાત કરું તો ફ્રેન્ડશિપ ડે ઉજવવો જોઈએ તો યાદ કરો આપણા ભગવાન કૃષ્ણ ને સુદામા, એ બંને મળ્યા તેની ફ્રેન્ડશિપ ઉજવો. આજ અંગ્રેજોએ ફ્રેન્ડશિપ ડે ફ્રેન્ડોને ભેગા, એમની પાસે ટાઈમ નથી હોતો એટલે જે દિવસે ભેગા થાય વર્ષમાં એક ફ્રેન્ડશિપ ડે. આપણે સારા આપણા દેશમાં જે થઈ ગયું છે, જે લોકો પૂજે છે, એ કેમ નથી ઉજવતા? અને મધર ફાધર ની વાત કરીએ, ફાધર્સ ડે મધર ડે, તો આપણે સાથે જ લેતા હોય છે મધર ફાધર. એટલે આપણે મધર્સ ડે કે ફાધર ડે ઉજવવાની જરૂર નથી. તમે ઉઠી તમને આશીર્વાદ લો એ મધર્સ ડે ફાધર્સ ડે છે. ટીકા કરવાની જરૂર નથી. સ્વયંભૂ પોતે વિચારી અને જે અપનાવે તે જ સાચું છે. આપણે ઘણી બધી વાતો છે, તો આની વચ્ચે મારે એક બે પ્રશ્નો પૂછવા છે, હવે પૂછી લઉં છું આપણે કે સરદાર પટેલ ગ્રુપ જ પર્ટિક્યુલર સરદાર પટેલના નામે જ શું કામ ગ્રુપ કર્યું? કોઈ કારણ ખરું ખાસ? એક કંઈક નવું જાતે કરવાની ઈચ્છા હતી, તો મારી રીતના કંઈક નવું કરું, એક સંસ્થા ઉભી કરી. મિત્રો બેઠા હતા. આપ જાણો એમ આપણો વિસ્તાર અમરેલી વિસ્તાર લેવા પટેલ નાટીનો ભરેલો, મેક્સિમમ લોકો લેવા પટેલે. તો મારું ગ્રુપ પણ બધા જ લેવા પટેલોનું બેઠા હતા. ચર્ચા થઈ કે ગ્રુપ નવું ચાલુ કરું તો શું નામ આપવું? બધા જ લેવા પટેલો હતા એટલે એસપી નામ આપવામાં આવ્યું. એસપી ગ્રુપ એટલે સરદાર પટેલ ગ્રુપ. સરદાર પટેલ ની સ્થાપના મેં 2002 માં કરી. ગ્રુપનું નામ ધીમે ધીમે આગળ વધતું ગયું. શરૂઆતમાં નિર્ણય એવો લેવામાં આવ્યો, મારી એક તો નાની હતી પણ બધા જ લેવા પટેલો હતા એટલે નિર્ણય એવો લીધો કે ગ્રુપમાં માત્ર લેવા પટેલ. અભ્યાસ કરવાનો જ્યારે બરોડા ગયો ત્યાં જે સરદાર પટેલ શું છે વાસ્તવિકતા મેં જાણી, ત્યારે મને ખ્યાલ આવ્યો કે સરદાર પટેલ કોઈ લેવા પટેલના નેતા નહોતા. એ ક્યારે પણ લેવા પટેલ માટે કોઈ કામ કર્યું જ નહોતું. એ સમગ્ર ભારત દેશના નેતા હતા. આજ 562 રજવાડા ભેગા કરવાની તાકાત હોય તો માત્ર સરદાર વલ્લભભાઈ પટેલમાં હતી.
જો સરદાર વલ્લભભાઈ પટેલ જેવું નેતૃત્વ આપણા દેશમાં ન થયું હોત તો આજે આપણો દેશ જે ભેગો થયો છે થયો ન હોત. આ બધા જ રજવાડા અલગ અલગ પોતાની રીતના કરતા હોત. ત્યારે સરદાર પટેલ ઉપર મને ગર્વ થયો કે આવું સારું નેતૃત્વ આપણા દેશમાં થઈ ગયું. એટલે એમના જ નામથી મેં આગળ વધ્યા. સમગ્ર જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગ્રુપમાં બધાને સામેલ કરવાનો નિર્ણય લીધો. આજ 12 થી 15 જિલ્લામાં સરદાર પટેલ ગ્રુપ ચાલે છે. હરેક જિલ્લામાં અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ સમાજમાંથી આવેલા લોકો પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી બનેલા છે, સભ્યો છે. અને અમે એક યુનિટી કરી. મેં જેમ મારી વાતમાં પહેલા કીધું, સરદાર પટેલ એક યુનિટીનો સિમ્બોલ છે. કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક યુનિટી ભેગી કરવા આજ અમારા સરદાર પટેલ ગ્રુપનો અહેમ છે. હું એટલું જ કહેવા માંગુ છું જે સૌરાષ્ટ્રમાં લેવા પટેલ વિસ્તારનો સમાજ છે એને કે સરદાર પટેલ ખાલી લેવા પટેલના નેતા નહોતા. હું પણ લેવા પટેલનો દીકરો છું. પણ આપણે જે લઘુશંકા માની કે સરદાર પટેલ અમારા જ નેતા, એને બહાર જ નથી આવતા, એના લીધે આજ મને સૌરાષ્ટ્રમાં જે સરદાર પટેલ ગ્રુપ ઊભું કરતા જે સમસ્યા આવી છે, કોઈ પણ જગ્યાએ જાઓ સરદાર પટેલની વાત કરું તો સામેથી લોકો કહે કે આમાં તો તમે ખાલી તમારા લેવા પટેલને જ લેતા હશે ને. આ જ વસ્તુ બહાર જઈએ તો કોઈ આ પ્રશ્ન નથી પૂછતું. ત્યાં લેવા પટેલનો વર્ગ નથી અને સરદાર પટેલને સમગ્ર દેશ ઓળખે છે. એટલે બધી જ્ઞાતિના લોકો જોડાય છે. એનાથી વધુ સરદાર પટેલ વિશે વાત કરું તો એમના નામથી ગ્રુપ ચાલુ કર્યું, અભ્યાસ કર્યો એમના વિશે વધુ જાણવાનું. બિહાર રાજ્ય, સરદાર પટેલ ભલે ગુજરાતમાં થયા પણ બિહારમાં જે સરદાર પટેલ જન્મ જયંતિ આવે તો આપણે જેમ દિવાળી ઉજવાય એમ ધામધૂમથી બિહારમાં ઉજવાય. વધુ સરદાર પટેલ વિશે જાણવું એના અન્યાય વિશે વાત કરું તો સરદાર વલ્લભભાઈ પટેલ જે આવું નેતૃત્વ થઈ ગયું, આજ એમની નામના તે ગાંધી પરિવાર જેટલી હતી. ગાંધી પરિવારે એમની નામના દબાઈ દેવામાં આવી છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947, 14મી ઓગસ્ટ 1947 ના રોજ જ્યારે આઝાદીનું જશ્ન હતું, આઝાદીની પૂર્વ સંધ્યાએ ત્યાં ગાંધીજી નહોતા ગયા. શું કામ નહોતા ગયા? ગાંધીજી જાણતા હતા કે આ દેશ આઝાદ તો થયો પણ આમાં નહેરુની ચાલ છે. સરદાર પટેલને આગળ વધવા નથી દીધા અને દેશનું પતન થવાનું છે. ભાઈઓ આટલું મારી મૌખિક નથી કરતો, બુકમાંથી વાંચી નોલેજ મેળવ્યું એ કહ્યું. એનાથી વધુ આગળ વાત કરું તો સરદાર પટેલની, એને આપણા દેશના પહેલા હોમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા. અને હોમ મિનિસ્ટર બન્યા પછી આપણા પહેલા વડાપ્રધાન નહેરુએ જે હોમ મિનિસ્ટરનું અપમાન કર્યું એનાથી એમને ખૂબ જ આઘાત લાગ્યો અને બીમાર રહેવા લાગ્યા. જ્યારે સરદાર પટેલનું મૃત્યુ થયું બોમ્બે ખાતે, ત્યારે એમની સ્મશાન યાત્રામાં માત્ર ને માત્ર 200 જણા હતા. આ સામાન્ય વ્યક્તિનું મૃત્યુ થાય તો 200-300 જણા હોય અને આવડો મોટો નેતા ત્યારે એમનું અવસાન થાય તો લાખોની મેદની ભેગી થઈ જાય. લાખોની મેદની ભેગી ન થાય, દેશને જાણ ન થાય, ત્યાં તે દેશમાં નિર્ણય લેવામાં આવે કે સરદાર પટેલ મૃત્યુ પામ્યા છે. સમગ્ર દેશમાં આ વાત વ્યાપે તે પહેલા જ એમને અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે, અંતિમદાહ કરી દેવામાં આવે. તાત્કાલિક આપણા રાષ્ટ્રપતિ જે હતા એમણે કીધું કે હું એમના અંતિમ યાત્રામાં જઈશ, તો નહેરુએ ના પાડી. શું કામ? કે જાય તો એમનું નામ ના વધે સરદાર પટેલની ને પોતાનું નામ ટૂંકું થાય. એમનું રેસિડન્સ જે હોમ મિનિસ્ટરનું રેસિડન્સ જે દિલ્હી ખાતે જે હતું એને તાત્કાલિક વેચી દેવામાં આવ્યું. આ કોઈ પણ દેશના નેતાઓ થઈ ગયા તો બધા જ રેસિડન્સ ઉપર એમનું સ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું. સરદાર પટેલ એક જ એવા નેતા જેનું સ્મૃતિ ભવન નથી. શું કામ મિત્રો? એનું માત્ર કારણ એક જ છે કે સરદાર પટેલની અસલિયત બહાર આવી જાય, સાચી વસ્તુ લોકો સુધી પહોંચી જાય તો ગાંધી પરિવારનું નામ ઓછું થઈ જાય, જવાહરલાલ નહેરુનું નામ ટૂંકું થઈ જાય. એના માટે સરદાર પટેલ સાથે ખૂબ જ અપમાન કર્યું છે. આજે પણ અમારા ગ્રુપની નાના પાયે પણ અમારી લડત ચાલુ છે. જે બિરલા કંપનીને જે એમનું મકાન વેચી દેવામાં આવ્યું છે, બિરલા હાઉસ તરીકે આ દિલ્હીમાં પ્રખ્યાત છે, એ પાછું સરકાર લે અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મૃતિ ભવન બનાવે. એનાથી આગળ વાત કરું તો આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એમણે નિર્ણય લીધો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. તે સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્લ્ડની વિશ્વમાં સૌથી મોટામાં મોટું સ્ટેચ્યુ બનવાનું છે. આજ થોડાક સમય પહેલા સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ તરીકે મેં આપણા મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો કે આમાં અમારો કોઈ પણ સહયોગ સરદાર પટેલ ગ્રુપનો લોખંડ ઉઘરાવવામાં અમને આપશો, અમને કામગીરી સોંપશો તો અમે આનંદ અને હર્ષ અનુભવશું. મુખ્યમંત્રીનો જવાબ આવે એની રાહ જોઈ રહ્યા છીએ. જવાબ એ કહેશે તો અમે હર્ષ અને આનંદથી સમગ્ર રાજ્યમાંથી લોખંડ ભેગું કરી અને
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અમારાથી થાતે છે તે મદદ કરીશું. હવે આપણે કાર્યક્રમના અંતિમ ચરણમાં છીએ ત્યારે હું આપને વિનંતી કરું કે આપણા દર્શક મિત્રોને અને ખાસ કરીને યુવાનોને કોઈ સંદેશ આપો. આજના યુવાનોને મારો એટલો જ મેસેજ છે કે આ દેશમાં જે કાંઈ દેશની પરિસ્થિતિ છે યુવાનોને બધી ખ્યાલ જ છે. તો દેશ માટે તમે શું કરી શકો છો તે વિચારો. નેતાએ કે પોલીસવાળાએ કે અન્ય વ્યક્તિએ શું કર્યું છે તે વિચારોમાં દેશના બીજા લોકોની ટીકા કરવાનું રહેવા દો. આજ આપણે જાણીએ એમ સમગ્ર યુવાનો નેતાઓની ટીકા કરતા હોય. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહ, જે કોઈ પણ નેતાઓ થઈ ગયા આઝાદીના આપણા ફ્રીડમ ફાઇટરો બધા જ નેતાઓ હતા. તો તમે શું કરી શકો છો તે વિચારો. દેશ માટે વિચારવા માટે તમારે એટલું જ વાંચન જરૂર છે. તમે જેટલું વાંચન કરશો એટલું જ તમને ખ્યાલ આવશે કે દેશમાં શું શું નવું ચાલી રહ્યું છે. તમે તમારા કઈ રીતનું યોગદાન આપી શકો છો એ તમને વાંચનથી જ ખ્યાલ આવશે. જેટલું વાંચન કરશો એટલો જ ખ્યાલ આવશે અને દેશ માટે તમે અંદર આત્માથી વિચારી અને તે જ તમને જે તમારા મનથી સાચું લાગે તે કરો. એટલું કહીને વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. મનીષભાઈ, અમે યુથરોક્સ દ્વારા જે યુવાનોને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કર્યો એમાં અમારી સાથે રહ્યા અને અમારી સાથોસાથ આપ પણ ચાલ્યા એ માટે હું આપનો આભાર માનું છું.